રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદની હવામાન વિભાગે કરી છે આગાહી। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે ત્યારે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। આ સાથે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરાઈ તો આગામી 7 દિવસ મહત્તમ તાપમાન રહેશે યથાવત, એટલે કે ગરમીથી કોઈ રાહત મળવાના અણસાર નથી। अगले 7 दिनों में गुजरात में भी आइसोलेटेड रेन होने की संभावना है। गुजरात रीजन सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट्स हैं मेनली जैसे नॉर्थ गुजरात है, साथ में साउथ गुजरात और सौराष्ट्र। सेंट्रल गुजरात में थोड़ी सी एक्टिविटी कम रहने की संभावना है। इसके साथ ही जो अगर टेम्परेचर्स की बात करें तो पिछले 24 घंटे में कोई विशेष बदलाव नहीं आया है टेम्परेचर में, और आगे भी 7 दिन भी कोई विशेष बदलाव आने की संभावना नहीं है अधिकतम तापमान में। રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદની હવામાન વિભાગે કરી છે આગાહી। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે ત્યારે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। આ સાથે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરાઈ તો આગામી 7 દિવસ મહત્તમ તાપમાન રહેશે યથાવત, એટલે કે ગરમીથી કોઈ રાહત મળવાના અણસાર નથી।